વાસ્તુશાસ્ત્ર અનુસાર બનાવેલી સીડી જીવનમાં સફળતાની સીડી ચઢાવી શકે છે. ઘરનું નિર્માણ કરતી વખતે પૂજાઘર, શયનકક્ષ, રસોઈઘર વગેરેના વાસ્તુ ઉપર જ વધારે ધ્યાન આપવામાં આવે છે. જ્યારે ઘણીવાર સીડીઓની અવગણના કરવામાં આવે છે. પરંતુ સીડીઓનો વિચાર કરવો પણ અત્યંત મહત્વપૂર્ણ છે. વાસ્તુશાસ્ત્રનું ઊંડાણપૂર્વક અધ્યયન કરવાથી આપણે જાણી શકીએ કે સીડીઓ આપણી સફળતા અને અસફળતાને પ્રભાવિત કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણી સફળતાનો આધાર સીડીની રચના પર રહેલો છે. આ કારણે ઘરના નિર્માણમાં સીડીઓ પર ધ્યાન આપવું આવશ્યક હોય છે. ઘણી પરંપરાગત માન્યતાઓ અનુસાર દરેક ઘરમાં એક પ્રકારની ઊર્જા હોય છે અને તે ઘરમાં રહેતા પરિવાર માટે તે ઊર્જાને હકારાત્મક અને સંતોષકારક કેવી રીતે બનાવવી તે વાસ્તુ નક્કી કરે છે. આજકાલ ઘર નાનું હોવાને કારણે ખાલી હોય તો તે જગ્યાનો અલગ અલગ કામમાં ઉપયોગ કરતા હોય છે. અનેક લોકો સીડીઓ નીચેની જગ્યાને સ્ટોર તરીકે ઉપયોગ કરે છે અને ઘરનો વધારાનો સામાન અથવા જૂતા ચપ્પલ મૂકતા હોય છે. પગરખાં અને ચપ્પલ જેવી વસ્તુઓ સીડીની નીચે રાખવાનું પણ ટાળવું જોઈએ. ઘણા લોકો આ જગ્યાએ જૂતાની રેક બનાવે છે. પરંતુ વાસ્તુ અનુસાર તે શુભ નથી, જેના કારણે ઘરની આર્થિક સ્થિતિ ખોરવાઈ જાય છે. ઘર ખર્ચમાં વધારો થાય છે અને આવકના સ્ત્રોત ઘટે છે. ઘણા લોકો સીડી નીચે શૌચાલય બનાવે છે. તે મોટા પાયે વાસ્તુ દોષો બનાવે છે, જેના કારણે ઘરના સભ્યોને બીમારીઓ થઈ શકે છે. ઘરમાં હંમેશા પૈસાની અછત રહે છે. લોકો સીડીની નીચેની વધારાની જગ્યાનો ઉપયોગ પૂજા સ્થળ અથવા બાથરૂમ તરીકે કરે છે. પરંતુ વાસ્તુ અનુસાર આમાંથી કોઈ પણ બનાવવું યોગ્ય નથી. આમ કરવાથી ઘરમાં સુખશાંતિનો અભાવ રહે છે. ઘણા લોકો સીડીની નીચે રસોડું બનાવે છે જે યોગ્ય નથી. સીડીની નીચેની જગ્યાનો સ્ટોર રૂમ તરીકે ઉપયોગ કરી શકાય છે. પરંતુ આ જગ્યાની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઘણીવાર લોકો સીડી નીચેની જગ્યાને ડસ્ટબિન રાખવાની જગ્યા બનાવી દે છે. આ મુજબ સીડીની નીચે ડસ્ટબિન રાખવું અશુભ છે, જે વાસ્તુ પ્રમાણે અયોગ્ય માનવામાં આવે છે. આ કારણે ઘરમાં વાસ્તુદોષ આવે છે. એટલું જ નહીં, આ વસ્તુ ઘરમાં દુર્ભાગ્યને આમંત્રણ આપે છે અને ઘરમાં નકારાત્મક પ્રભાવ પડે છે. પાણી સાથે જોડાયેલી વસ્તુઓ ક્યારેય પણ સીડીની નીચે ન રાખવી જોઈએ. કેટલીક વાર આ સ્થાન પર વોશ બેસિન બનાવવામાં આવે છે, પરંતુ તે એક વિશાળ વાસ્તુ દોષ બનાવે છે. માછલીઘર જેવી વસ્તુઓ પણ સીડીની નીચે ન રાખવી જોઈએ, કારણ કે તે પાણી સાથે પણ સંકળાયેલી છે. પાણી સંબંધિત વસ્તુઓને સીડીની નીચે રાખવાથી ઘરમાં ધનનો સંચય થતો નથી. મહેનતના પૈસા નકામા કામોમાં વેડફાય છે. સીડીના પગથિયાની સંખ્યામાં ક્યારેય શૂન્ય ન હોવું જોઈએ. અર્થાત 10, 20, 30ની સંખ્યામાં પગથિયા ન હોવા જોઈએ. અને ગોળાકાર સીડી પણ અશુભ માનવામાં આવે છે. ઘણા ઘરોમાં લોખંડની ગોળ સીડી ઘરની બહાર બનાવવામાં આવે છે, પરંતુ તેનાથી ઘરમાં નકારાત્મક પ્રભાવ પડે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર સીડીની નીચે બેસીને કોઈ પણ કામ કરવાથી તમારે અસંખ્ય માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ત્યાં કામ કરતી વખતે તમારા મન પર વધારાનો બોજો આવી શકે છે, તેથી સીડી નીચે બેસીને કામ ન કરવું જોઈએ. ઘણીવાર લોકો બાળકોના અભ્યાસનું સ્થળ અથવા તેમના કામનું સ્થળ સીડીની નીચે બનાવે છે, પરંતુ આમ કરવાથી બાળકોને અભ્યાસ કરવાનું મન થતું નથી અને તમે પણ પૂરા ધ્યાનથી તમારું કામ પૂર્ણ કરી શકતા નથી. ઘણા લોકો સીડીની સુંદરતા વધારવા માટે અહીં તેમના પરિવારના સભ્યોની સુંદર ફ્રેમવાળી તસવીરો લટકાવતા હોય છે.
આવું કરવું અશુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર આવું કરવાથી પરિવારના સભ્યોની ઉંમર ઓછી થાય છે. આ સિવાય તેમનો અકસ્માત થવાની કે પરિવારમાં ઝઘડો થવાની શક્યતાઓ વધી જાય છે. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે સીડી બનાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુ અનુસાર ઘરની સીડીઓ દક્ષિણ પૂર્વ કોણમાં હોવી જોઈએ. આ દિશા સીડીઓ માટે શ્રેષ્ઠ છે. તે જ સમયે દક્ષિણ દિશા પૂર્વથી પશ્ચિમ દિશાની સીડીઓ પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સિવાય ઘરની સીડીઓ પહોળી હોવી જોઈએ. તે પણ ધન અને વૈભવનું કારક છે. શુભ ફળ મેળવવા માટે સીડીઓ હંમેશા બેકી સંખ્યામાં રાખવી જોઈએ. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ અવનવા વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.